હમણાં ખીહેર આવે છે. ખીર આવે છે તો આપણે તલના લાડુ બનાવશું હા ને છોકરાઓને વેચશું. અને અટાણે તો ચોકલેટું વેચે પણ ચોકલેટું બહુ વેચાય નહીં, છોકરાને શરદી થાય એથી લાડવા પેલા હારા. તલના લાડુ પેલા હું વેચતા બા? હા પેલા સેવડી ને ખજૂર ને એવું વેચતા. હા અને હવે તો બસ ગોળિયું ભાળી ગયા છે, ગોળિયું વેચે બધા. ગોળિયું ન વેચે કા? ગોળિયું નો શરદી થાય છોકરાઓને હા એથી તો તમે ખજૂર વેચો, તલના લાડવા કરીને પણ વેચો, છોકરાઓને ઈ ન ખાવું હોય તો શું કરવું? ચોકલેટ જ ખાવી હોય છોકરાઓને. મમરાના લાડવા કરો એવું કરાય. અને હવે બાયુને ઘરે કઈ માથાકૂટ કરવી જ ન હોય, લાડવા બનાવવાની, તલના લાડવા ને ઓલા લાડવા ને. બસ ચોકલેટું લઈને પેકેટ લઈને આલ્યો વેચી દ્યો. એવું હોય. એવું ન કરાય. કરાય ઘેરે કરીએ ને હાથે કરીએ ને એ જ સાચું છે. હા એ જ સાચું ને બીજું તો શું? વેચાતું લઈને તો દહીં ખોટું, આપણે હાથે બનાવેલું વેચવું જોઈએ બધું. ઈ વાત સાચી.